કરદમ અને દેહુથી 9 દીકરી થઈ. અરુંધતી નામની દીકરી વશિષ્ઠને આપી, સતી અનુસૂયા નામની દીકરી એને અત્રિ ઋષિને આપી, ગતિ પુલરને આપી, સત્ક્રિયા ક્રતુને આપી, ખ્યાતિ ભૃગુ ઋષિને આપી, અથર્વ શાંતિને આપી. એમ 9 દીકરીના 9 દીકરી 9 નિધિ છે. એ 9 દીકરીને પરણાવી. પણ સુખદેવજી કહે છે, હે રાજા, અનસૂયાએ હદ કરી નાખી. અનસૂયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા. પતિવ્રતામાં આ કથાના મંડપમાં જેટલા બેઠા છે એ બહેનોએ કાંઈ કરવાની જરૂર નથી. ડાયો, દેવ જેવો, બુદ્ધિશાળી, જ્ઞાની, અજ્ઞાની, દેખાવડો, કુરૂપ, ગમે એવો હોય, એનો પતિ છે એને ભગવાન માની લે એટલે એને બ્રહ્મા વિષ્ણુ મહેશ મળી જાય. બહેનોને કાંઈ કરવાની જરૂર નથી. પતિની નિંદા કરવી નહીં, પતિનો ગુસ્સો કરવો નહીં, પતિની ટીકા કરવી નહીં. જેવું ભાગ્યમાં પાત્ર છે એને માથે ચડાવી અને જીવન વ્યતીત કરવું, પતિની સેવા કરવી, બાળકોને સારા સંસ્કાર આપવા, સારા ગુરુનો બોધ લેવો, બ્રાહ્મણોની સેવા કરવી, શાસ્ત્રને માનવું, પોતપોતાના ધર્મમાં રહેવું અને સનાતન ધર્મ છોડવો નહીં અને પોતાની ફરજને પૂરી કરવી એટલે ભગવાન મળી જશે. તો એ સત્ય અનુસાર એ પતિની પૂજા કરીને બ્રહ્મા વિષ્ણુ મહેશને ગુરુ બનાવ્યો, આમ બાળક બનાવ્યો. અને પછી 3 દેવીઓ આવી મુક્ત કરે છે. સત્ય અનુસૂયા મુક્ત કર્યા છે. આ પ્રસંગ પણ બહુ મોટો છે, પણ આપણે તો રામ જન્મ અત્યારે કરવાનો છે. સંક્ષિપ્તમાં આ પ્રસંગ પછી વિસ્તારથી લેશું. પતિની સેવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી નાખ્યા. દેવીઓ છોડાવવા આવી ત્યારે પાછી અંજલિ મારી મૂળ રૂપમાં પ્રગટ થયા અને સત્ય અનુસૂયાએ અને અત્રિએ સ્તુતિ કરી છે. એ સ્તુતિ બહુ સરસ છે. યાદ આવશે તો બપોર પછી રહેશું. મને બહુ ગમે. તો ભગવાને કીધું માગો. મારી ચિત્રકૂટ કથા હતી ને ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે તમારે ક્યાં જવું છે, એટલે મેં કીધું 2 જગ્યાએ. ક્યાં? મેં કીધું રામ એમ કે મારે ગાદી ન જોઈ, ભરત કે મારે ગાદી ન જોઈ, મારે પેલું ત્યાં જવું છે. અને પછી પોતાના પતિની પવિત્રતાથી જેને બ્રહ્મા વિષ્ણુ મહેશને 6 મહિનાના બાળક બનાવી નાખ્યા, એ મારે અનસૂયાના આશ્રમે જવું છે. આ 2 જગ્યા ઉપર જઈને હું રડી પડ્યો. ત્યાં હજી બોલે છે, અવાજ આવે છે, ભરત કે મારે ગાદી ન જોઈને, રામ કે મારે ગાદી. ચરણ ચિહ્ન છે. અને અનસૂયાના આશ્રમમાં પતિ બુઢો થઈ ગયો. ગંગાજીને ન્યા બોલાવ્યા કે હવે મારો પતિ તમારી પાસે આવી હગે એમ નથી, તમે અહીંયા આવો. અનસૂયાની આશ્રમની બાજુમાં ગંગાજી હજી વહે છે. અને અનસૂયાએ 3 દેવના બાળક બનાવી દીધા. દેવ પ્રગટ થઈને કીધું માગ. ત્યારે અનસૂયાને અત્રિએ કહ્યું કે તમે જશો તો અમને પ્રભુ હવે સમય નહીં જાય. ભગવાને કીધું અમારાથી એક સંતાન થશે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાન શંકરથી દુર્વાસા ઋષિ થયા અને ભગવાન વિષ્ણુથી ચંદ્ર થયો અને ભગવાન બ્રહ્માથી દત્તાત્રેય ભગવાન થયા. દત્ત, દુર્વાસા અને ચંદ્ર આ 3 અનસૂયાના દીકરા છે અને અત્રિ ઋષિના દીકરા છે. જે ત્રિથી પર છે એ અત્રિ છે અને આ પતિવ્રતાનો મહાત્મય છે. અને એક કપિલ ભગવાન દીકરો થયો. 9 દીકરી દેવહૂતિ અને 1 દીકરો કપિલ, જેને ભવાટાવી સાંખ્ય યોગનું જ્ઞાન આપીને માને જીવન મુક્ત કરાવી દીધી. અત્રિ ઋષિ કપિલ ભગવાને મા દેવહૂતિને. તો 9 દીકરીને 1 દીકરો કપિલ ભગવાન. ત્રીજી દીકરી પ્રસૂતિ, એ 16 દીકરી થઈ. પ્રસૂતિને દક્ષથી 13 ધર્મને આપી, 1 અગ્નિને આપી, 1 પિતૃને આપીને 1 દીકરી ભવાની નામની મહાદેવને આપી. એ મહાદેવ અને ભવાનીના વિવાહ થયા. પણ સસરા જમાઈને ભળ્યું નહીં એટલે વિરોધ થયો અને પરિણામ એ આવ્યું કે ભગવાન શંકરને 1 દી દક્ષનું માથું કાપી દીધું. દીકરી ભવાનીએ બાપના ઘરે જઈને પોતાનો પ્રાણ હવન કુંડમાં હોમી દીધો અને પછી બીજો પાર્વતીનો અવતાર લીધો. અને એ વરિષ્ઠ શિવને પરિણામ. એક વખત શિવ અને પાર્વતી કૈલાસ ઉપર બેઠા છે અને ભગવાન શંકરે મૂંડમાળા પહેરી છે. એ મૂંડમાળાએ પાર્વતીએ પ્રશ્ન પૂછ્યો કે આ કેની મૂંડ છે, આ બધી આ ખોપરી કેની છે? ત્યારે શંકરે કીધું કે તે જેટલા અવતાર લીધા અને તારું પૃથ્વી ઉપરથી વિદાય થવાનું ગયું, શરીર બળી ગયું, ત્યારે ખોપરીમાં મેં દોરો પોરવીને મેં મારા કંઠમાં ધારણ કર્યું છે. જેટલી મૂંડી છે એટલા તારા અવતાર છે. શિવ એકને એક છે, પાર્વતી અવતાર લીધા રાખે છે અને ભગવાન સાથે સત્સંગ કરે છે. તો ફરીને
પાર્વતીનો અવતાર લઈ અને શિવને પરણે છે અને શિવ અને પાર્વતીના વિવાહ થાય છે. ગણેશ અને કાર્તિક ઋષિનો જન્મ થાય છે. માતા અને પિતાના સંસારના વર્ણન કરવાની મનાઈ છે શાસ્ત્રોમાં. એટલે યોગ્ય સમયે ગણપતિ અને કાર્તિક સ્વામીનો જન્મ થયો. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ 3 પુત્રીની વિવાહ કથા કરી. પછી પ્રિયવ્રતને ઉતાનપાદની કથા કરી. પ્રિયવ્રત એ બહિષ્મતીને પરણે છે અને ઉતાનપાદ નામનો રાજા છે એ સુરુચિ અને સુનીતિને પરણે છે.